श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 123 आशकरण राजा आशकरण नरवर गढ़ के जो कल यहाँ तक आयो હતો जो आशकरण ने तानसेन की बहुत बड़ाई करी એમની નિમિત્તે બ્રહ્મસંબંધ થયો ને લીલામાં પ્રવેશ કર્યો जो तुम्हारी कृपा से मैं पुरुषोत्तम पाए अब तुम आज्ञा करो सोई मैं करूं સીધું સ્વરૂપ જ કહી દીધું ગુસાઈજી તમારી આજ્ઞા તો મેં પુરુષોત્તમ પાય આ વાત છે ગુસાઈજીનું ગુણ સ્વરૂપ પણ જાણી ગયા अब तुम आज्ञा करो सोई मैं करूं गाम धरती लेहूं मेरे पास रहूं તમારે જે ગામ જેટલા ગામ જોઈએ એટલા ગામ આપી દઉં જેટલી જમીન જોઈએ એટલી જમીન આપી દઉં પણ તમે મારી પાસે રહો तब तानसेन ने कही जो तुम्हारे ऊपर कृपा भई और मेरे ऊपर नहीं भई सो मेरो अधिकार ना ही मेरो भाग्य ना ही तो मैं कहाँ करूं अब तो मैं घर जाऊंगा कहाँ जाऊंगा घर जाऊंगा तो खाली शब्दों છે વળી પાછો અકબર બાદશાહનો મહેલ અને હજારોની વાવા तब आस्करण ने एक आछो घोड़ा सुनहरी साज को अपने चढ़ीवे को और 1002 रुपया तानसेन भाव जुओ તમે आस्करण जी एक पद સાંભળતા સર્વસ્વ ન્યોછાવર તાનસેનજીને કરી દીધેલું વિચારો કે એનું સમર્પણ કેવું થવાનું હશે હવે સમર્પણ થયા પછી તો એ કોઈ પણ અન્ય જે માર્ગીઓ છે એવા ગવૈયાઓ તો આવશે નહીં એ જ વખતે ત્યાગ કરી દીધું જાણી ગયા કે આ પદ જ્યાંથી મળ્યું છે મને એ જ મારા જે છે સર્વસ્વ ગણા છે એ કૃપયો કોઈને આપે નહીં સાચો વૈષ્ણવ હા પ્રસન્નતાથી આપે કોઈ સેવક કામ કરવા જેમ કે હીરાની ધરતીવાળાએ મજૂરોને નક્કી કર્યા કરતાં વધારે આપ્યું હોય તો ટીપ આપેલી છે એટલે મારથી ના કહેવાય ગુસાઈજીના સેવકોએ આપેલી છે ટીપો આવી અસંખ્ય બહુ જ બધા ઉદાહરણો તમને આપીશ એક પછી બે તો હમણાં જ છે એક તો હીરાની ધરતીવાળો છે અને બીજો બી છે કે જેમાં જે કીધું એના કરતાં વધારે આપ્યા એટલે હાવ પછી છાપ આપણી બગાડતા નહીં ભાઈ વૈષ્ણવોની પુરુષોત્તમ શેઠે બી આપેલા કાશીવાળા મારી સામે મારા ગુરુજીની સામે મારી એ ના ગઈશ કવિ તો ના ગઈશ હું તને આપીશ બીજા અત્યારે આટલા પછી બીજા એવી રીતે ઘણા બીજા છે પ્રસંગ હાથ છૂટો રાખજો હોય તો આપજો પ્રભુએ આપ્યું તે સોનું કરી ગણીએ આપ્યું તેમાંથી થોડું દેતા રહીએ જો આપેલું છે એનાથી વધારે ઈચ્છા કરીશ તો તારું ખોઈ બેસીશ એવું એમાં છે દોડમાં ભાગવતજીનું ટૂંક છે આ કૃષ્ણ ભટ્ટ એટલે પુનિત મહારાજનું નામ પુનિત તો તખલુસ નામ છે મૂળમાં ગોપી છે ઠાકોરજીનું મહાપ્રભુજી દર્શન આપી દીધા છે એમના ગોપી ભાવના પદો તમે શ્રવણ કરો તો પણ તરત આપણને મળી જાય એનું નામ જ બાલકૃષ્ણ ભટ્ટ માતાજી મરજાદી તગડીમાં બ્રહ્મસંબંધ અને આમનો બ્રહ્મસંબંધ થયો છે એવી વાત મુકેશ ભટ્ટથી જાણવા મળી છે એટલે એમના પદ લઈએ તો બહુ આપણને એવું કંઈ તકલીફ જેવું નથી એટલે અહીંયા તો આ તાનસેનને લીધે માર્ગમાં આવ્યા એટલે કહ્યું કે ગામ ધરતી બધું લો પણ પેલા કહે છે કે ના હું ઘેર જઈશ તબ હવે આસ્કરણજી જે આપ્યું છે ને ના પાડી છતાંય એક આછો ઘોડા સુનહરી સાજ કો અપને ચડી વેકો આપનું પોતાનું વાહન જે આપને પ્રિય છે ઘોડેની બાબતમાં તો બહુ જ એવું હોય એની ચાલ એના લક્ષણો એના ગુણ એનો સ્વભાવ બધી રીતે ઉત્તમ હોય એ પોતાની પાસે રાખે એ બી આપી દીધું तो जुओ एमनो भाव जुओ और 2000 रुपया और 1002 रुपया तानसेन को बहुत विनंती करी के दिए 2000 એટલે અત્યારમાં 20 કરોડ રૂપિયા થાય तो तानसेन लेके अपने घर आए पाछे आस्करण आछो सुंदर मंदिर सिद्ध कराए राजा सेवा परम वैष्णव થી વિષ્ણુનું લેવાય पाछे आस्करण पाछो सुंदर मंदिर सिद्ध कराए राज सेवा परम प्रीति सो करण लागे सो तनुजा वितजा दो प्रकार सो भली भांति सो सेवा करते એટલે પેલા મુખ્ય ભીતરિયાજી ભલે છે પણ આપ સ્વયં સેવા કરતા કદાચ
રસોઈ ના આવડતી હોય તો પેલા ભીતરિયાજી પાસે કરાવતા હશે. રાજકાજ દીવાન કે હવાલે કરી દિયો. ઓહો, સો વ્યાસકરણ એસે ભગવદીય ભય. હવે વાર્તા પ્રસંગ બેનું દર્શન શ્રી ગોકુલનાથજી કૃપા કરીને કરાવે છે. सो आस्करण भगवत सेवा बहुत प्रीति सो करते. सो श्री ठाकुर जी कछु दिन में सानुभावता जनावन लागे. तब आस्करण सेवा समय तो स्वरूपानंद को अनुभव करते, तब आनंद पावते. पाछे अनुसर में विप्रयोग क्लेश को अनुभव करते. आ तो अनुभव नो विषय है कि सेवा वखत ठाकुरजी स्वरूपानंद अनुभव करावे. ज्यां अनुसर थाय त्यां ए आनंद माटेनो ताप शुरू थी जाए, क्लेश शुरू थी जाए हृदय. और मानसी सेवा ही नित्य करते. અને માનસી સેવા કરતા નિત્ય. એટલે આનો અર્થ પણ એવો થયો કે જે ભીતરિયાજી સેવા, મુખ્યાજી જે સેવા કરતા એ મંગલાથી લઈ અને શયન સુધી પહોંચતા, જે સ્વરૂપ પધરાવ્યું છે મોહનદાસ કરીને જે નામથી. પણ આ એ જ સ્વરૂપની સેવા જે પધરાવ્યું છે એ જ સ્વરૂપ હૃદયમાં, મનમાં, ધ્યાનમાં એમની સેવા કરતા, માનસી સેવા નિત્ય કરતા. આ પેલી સેવા નતા કરતા. આ પણ એમનો અધિકાર હતો એટલે ગુસાઈજીની કૃપા હતી એટલે. ऐसे करत करत कछुक दिन बीते. तब दक्षिण को राजा आस्करण के ऊपर चढ़ी आयो. એ જે જગ્યાએ નરવર ગઢના રાજા છે ત્યાં દક્ષિણમાં જે બીજો રાજા હશે એને ખબર પડી કે આ તો ભગત થઈ ગયા, એટલે હવે આ તો બહુ તલવાર હાથમાં પકડશે નહીં, તો હવે આ એનું રાજ્ય આપણે આપણા પાસે લઈ લો. રાજ્યનો વિસ્તાર કરવો એ રાજાઓનું ધર્મ પણ છે, એ કંઈ કર્મ ખોટું નથી. રાજ્યનો વિસ્તાર કરતા રહેવું, એટલે કે નબળો હોય તો હારે, એનું રાજ્ય પેલાને મળે, એ વિસ્તારવાદી ધર્મ સ્વીકાર્યો છે. પ્રજાને મારી નાખવાનું કે અત્યારે તો બોમ્બ નાખીને પ્રજાઓને મારે છે. અત્યારની પ્રજાઓ એવી છે, જે રીતે થાય છે એમાં તો બધું ઘણું છે, એમાં પડાય એવું નથી. એટલે आस्करण के ऊपर दक्षिण को राजा चढ़ी आयो, એટલે કે યુદ્ધ કરવા આવી ગયો. સો આસ્કરણને સુની તબ ભલી ભઈ, મેં આપો હી તે રાજ છોડતો હતો. કેટલો વૈરાગ્ય હૃદયમાં દ્રઢ થઈ ગયો છે કે હવે આ સેવા જે માનસીમાં કરું છું એ છોડીને મારે કંઈ જોઈતું જ નથી. એટલે કહ્યું કે સારું થયું, લે હું તો આમે આ રાજ છોડવાની ઈચ્છા જ કરતો. સો યહ રાજા આયો હૈ તાકો રાજ દે કે मैं श्री गोकुल जाई बैठूंगी. यह मन में विचारी के दीवान सो आस्करण ने कही, जो तुम कछु लरीबे की तैयारी मती करियो. અચ્છા, આપે તો સરેન્ડર કરવાની વાત કરી દીધી. દિવાનને પણ કહી દીધું કે આપણે સૈનિકોને તૈયાર કરવાના નથી. જો તુમ યા રાજા કો રાજ દેનો હોય, રાજાને રાજ્ય આપી દેવાનું છે. આપણે ભાજ ચલેંગે, આપણે ભાગી જઈશું, એથી નીકળી જઈશું. तब दीवान ने कही, यह बात आची नहीं है. पाछे तुम बड़े हो, राजा हो, कहोगे सो करूंगो. पाछे रात्रि को आस्करण की नींद आई. तब श्री ठाकुर जी ने कही, जो आस्करण तू भाजवे की विचारे है सो मोको आची नहीं लागी. मैं कैसे भाजूंगो? પ્રભુએ ક્ષત્રિય ધર્મ, પ્રજાનું પાલન, પ્રજાની અંદર આશા હોય કે રાજા અમારી રક્ષા કરશે, એ બધો જે ધર્મ છે એ અત્યારે તારા સત્તામાં છે તો તારે એ બજાવવો જોઈએ. જેમ અર્જુને કહ્યું ને કે ના, મારે તો બસ હવે કંઈ ના જોઈએ, હવે તો સંન્યાસી થઈ ગયું છે, હું મારા ભાઈ ભાંડુઓને નહીં મારું. આ તો દુશ્મન હતો તો પણ ના પાડી, કેમ કે ભક્તિ કરવી છે. હવે તો બસ વ્રજમાં જ જવું છું, રટો રટો અને રાધે શ્યામ છેલ્લો ફેરો છે, મૂકો ને બધી માયાને મમતા તમામ છેલ્લો ફેરો છે. પણ એ કોના માટે? જે ધર્મમાં બેઠા હોય, પોતાનું જે કર્મ હોય, જે પોતે વેશ ઓઢેલો હોય, જન્મ્યા જો સંસારે, સંસારમાં રહેવું પડે છે, ધારે કે અગર ના ધારે સંસારમાં રહેવું પડે છે. લીધેલો વેશ એ તો ભજવવો જોઈએ. એ જે દોડ જે ટૂંક છે એ પ્રમાણે ઠાકોરજીએ કહ્યું, હું કેવી રીતે ભાગીશ, હું તો બાળક છે ને, એમ કરીને પ્રોત્સાહિત કરી લીધા. ભાવ પ્રકાશમાં યામે યહ જતાયો, જો ભક્તિ લાજ જાય તો મોકો સુહાય નાહી. તાતે सूरदास जी ने गाए है, भक्तन के जीते हों जीतू, भक्तन के हारे हारू.
ભક્તોની લાજ અમારી છે, અમ બંનેની સહિયારી છે, ભક્તોની લાજ અમારી છે। तब भास्करण ने कही, जो महाराज तुम्हारी सेवा बिना कैसे रहूंगो, व्यसन दशा થઈ ગઈ છે અત્યારથી। यह सुनी के श्री ठाकुर जी ने कही, तू मानसी सेवा करेगो सो मैं मानी लेऊंगो। આ તો માનસી સેવા કરતા જ હતા, પણ અત્યારે કહે છે કે તું જે માનસી કરે છે એની હું માની લઈશ। और भीतरिया मेरी सेवा करेंगे, તું લરી વેગો જોઈયો। અચ્છા, આમાં જે માનસી સેવા આવી ને પેલી તો માનસી સેવા કરતા જ હતા, શૃંગારની અને જે પણ શયન સુધીની એમાં માનસીમાં હતા, પણ રસોઈ જાતે સિદ્ધ કરતા હતા। આનો અર્થ એવો થયો, રસોઈ ઘરમાં જઈ અને 5-7 શાક અને બધું જે પણ બનાવતા હતા રાજાને છાજે એવું એના પાસે જે હોય એવું, એમાં હવે આજ્ઞા એવી કરી એ ભીતરિયા, કારણ કે શબ્દ ચોખ્ખો શબ્દ વાપર્યો છે, ભીતરિયા એ રસોઈ કામ કરે, મુખ્યાઈ ઠાકોરજીની સેવા કરે। એટલે મદન જે મોહન પ્રભુ જે છે ગુસાઈજીથી પધરાવેલા છે, એમની સેવા તો સાક્ષાત એમની સેવા તો ભીતરિયાજી જ કરે છે, આપ માનસીમાં જ કરે છે, પણ રસોઈની સેવા એ આપણે હાથમાં રાખી છે આપણા, એ સેવા નહીં થઈ શકે એનો ભય થયો। ત્યારે કહ્યું કે તું માનસીમાં કરજે, માની લઈશ। એટલે કે તું રસોઈ જે સિદ્ધ કરે છે ને અત્યાર સુધી એ તું માનસીમાં કરજે, હમણાં યુદ્ધ કરવાનું છે ને એટલા પૂરતું, તારો સમય થાય એટલે તું કરજે, હું સંભાળી લઈશ આ બધા રાજાને, એમ કે છે। और ભીતરિયા મેરી સેવા, અને રસોઈ ભીતરિયા કરશે, ત્યારે આ યુદ્ધ પૂરતું, વળી પાછું તું આવી જજે। એટલે હવે અત્યાર સુધી માનસીની સેવા મંગળાથી શયન સુધીની જે કરી છે એમાં રસોઈની માનસીની નથી કરી, રસોઈમાં આપણે જાતે કરી છે, આ વાત છે। तू लड़वे को जाइयो। यह सुनी के आस्करण उठे सो अर्धरात्रि समय दीवान को बुलाई के कहो, जो लड़वे की तैयारी करो, काल ही दोपहर पाछे मैं चलूंगो। जो शरतो सांभळजो ध्यानथी। અર્ધરાત્રિએ દીવાનને બોલાયો અને પછી આજ્ઞા કરી કે લડવાની તૈયારી કરો, સૈનિકોને સજ્જ કરી દો, અને કાલ બપોર પછી હું આવીશ લડવા, હું નહીં આવું વહેલો। यह सुनी के बपोर पछी, यह सुनी के दीवान बहुत प्रसन्न भयो, सो सगरी फौज की तैयारी प्रातः काल करी। पाछे प्रातः काल उठी के देह कृत्य करी, नहाय के सेवा करण को गए। सो राजभोग आरती ताई सगरी सेवा करी। पाछे आस्करण विदा हुई श्री ठाकुर जी को, सो भीतरिया दोन को समझाई के कहो, जो सेवा में सावधान रहियो, मोको लरीवे को जानो है, सो यह प्रतिबंध मोको सेवा में आयो है। वो ताप से जुओ, सो मेरे अभाग्य है, परंतु गए बिना न चाले, ताते हम जात है। એવું ના કીધું ઠાકોરજીએ મને કીધું જાઉં, तुम्हारे परम भाग्य है। कितनो प्रेम છે ઠાકોરજી માટે કે तुम्हारे परम भाग्य है जो प्रभु की सेवा में रहोगे। तब भितरियाने ने कही, जो तुम जाओ, हमसो जितनी बनेगी तितनी सेवा मन लगाई के करेंगे, तुम काऊ बात की चिंता मती करियो। तब आस्करण मंदिर को दंडवत करी बाहर अपनी कचहरी में आए। तब दीवान ने विनंती करी, जो सगरी फौज तैयार है, तुम्हारी ढील है, और दक्षिण के राजा की फौज अपने अमल में आई चुकी है, अपनी सरहद में घुसी गई है। यह सुनी कि आस्करण ने अपने घोड़े पे अस्वार हुई के वो राजा के सन्मुख चले, और 100 कोस दोई को बीच रह्यो। હવે યુદ્ધ માટે જે નીકળ્યા એમાં 2 કોસ એટલે 6 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ બાકી રહ્યું એમની સેનાની સામે। તબ હું રાજાને કહી, કાલ લડાઈ કરું। આ લોકો લડાઈ કરતા પહેલા એકબીજાને રણસિંગા ફૂકે, એના જે હોય શરતો એ પછી શરૂ થાય, એટલે કે લડાઈ તો કરવી જ છે પણ કાલે કરીશું, એટલે આ જગ્યાએ પડાવ કરી દીધો 2 કોસ દૂર 6 કિલોમીટર। पाछे रात्रि रहे। पाछे प्रातःकाल आस्करण ने दीवान सो कही, मैं दोपहर में लड़ूंगो, बीच में वो राजा लड़े तो तुम लड़ियो। तब दीवान ने कही, आछो। पाछे राजा तो नहाई के मानसी सेवा करन बैठो। ताही समय में वो राजा की फौज चढ़ी, सो लड़ाई होने लगी। अहींया राजा मानसीમાં જે કીધું હતું ને કે તમે
હવે માનસીમાં કરવાની છે, ઠાકોરજીએ કઈ સામગ્રીની સેવા એ માનસીમાં હવે કરવા લાગ્યા. હવે ઠાકોરજીમાં અહીંયા યુદ્ધ થઈ રહ્યું છે, પણ આપ માનસીમાં જે આપની પર કૃપા છે ગુસાઈજીની, સંસાર બાધા નહીં કરે જેવું જે કીધેલું, એટલે આપને માનસીમાં અત્યારે સિદ્ધ છે. એટલે હવે બહારનો શોર બકોર બંધ થઈ ગયો. આપ સીધા આપના રસોઈ ઘરમાં છો અને અમારા મોહન પ્રભુ માટે અમને શું પ્રિય છે એ બધી વાનગીઓ સિદ્ધ કરી રહ્યા છો. એ સિદ્ધ કરી રહ્યા છો, એમાં એવા ખોવાઈ ગયા છો આપ, એવા ડૂબી ગયા છો માનસીમાં. ताही समय राजा की फौज चढ़ी, लड़ाई करन लागे तब दीवान ने आस्करण सो कहो, अब लड़ाई होत है, तुम्हारे चढ़े बिना सगरी तुम्हारी फौज भाजेगी. જે આગળનો મેન જો હોય સેનાપતિ કે રાજા એ જતો રહે તો પછી સેનાનું મનોબળ તૂટી જાય, એ ભાગી જાય. એટલે હવે તો કહ્યું, માનસીમાં હતા ત્યારે કહ્યું આવીને કે હવે તો તમારે લડાઈમાં તો આવવું જ પડશે, તમે રાજા છો, તમારા વગર આ તમારી સિપાહીઓ જે છે એ ભાગી જશે. પછી તમે બપોરે આવીને ચડશો, લડાઈ માટે આવશો તો કરશો શું? તમારી સેના જ નહીં હોય. યહ સુની કે આસ્કરણ ઉઠી કે બાગો પહેર્યો. જુઓ, ચાલતું તું બધું થઈ ગયું હશે સિદ્ધ લગભગ, ત્યાં તો થોડુંક બાકી હશે રસોઈનું. એ જ વખતે સાંભળ્યું એટલે પ્રભુની ઈચ્છાથી એનો માનસી ભંગ થયો. લડવા માટેનું જો બખ્તર ને બધું હોય, તલવાર ભાલા એ બધું બાંધી દીધું, પાગ બાંધી દીધી, ઘોડા પર ચડી ગયો. પરંતુ માનસી સેવામાં લાગ્યો હોય, પણ પેલી સેવા ચાલુ છે, હવે છૂટી શકતી નથી. મંગલાતે સગરો શિંગાર, મંગળાતે લે કે સગરો શિંગાર, ગ્વાલતાઈ ભાવના કરી લાગ્યો હે. એટલે જુઓ, ત્યાં જે સેવા કરી તે આ તરફ માનસીમાં મંગલાથી શરૂ કરીને હવે અહીંયા આવ્યા છે. શૃંગાર ગ્વાલ ભોગ આવે ને ત્યાં સુધીની, પછી રાજભોગ ધરવા લાગ્યા. હવે તો જે આપણે જે માનસીમાં સિદ્ધ કર્યું ને બધું, એમાં રાજભોગ મોહન પ્રભુને ધરી રહ્યા છે. અને છે ક્યાં? ઘોડા ઉપર, પણ છે માનસીમાં રાજભોગ ધરવાના ભાવમાં. તો સગરો રાજભોગ ધરી ચૂકે, મેદાનમાં છે. અહીંયા તલવાર ને ભાલાના અવાજ થઈ રહ્યા છે, એ ઘોડા ઉપર છે, હજી પહોંચ્યા નથી, પહોંચી રહ્યા છે. એ વખતે જ રાજભોગ ધરી ચૂક્યા, એટલે બધું સાજી ચૂક્યા ઠાકોરજીની સામે. પાછે કઢી કો ડબરા હાથ મેં લેકે ધરણ લાગે. આ બધું ધરી ગયું, એ કઢીનો છેલ્લો ડબરો બાકી હતો ધરવાનો. બસ એ જેવા ધરવા જાય, તાહી સમય ખાડ મેં ઘોડા કૂદ ગયો. હવે જે ઘોડા ઉપર સવારી કરીને જઈ રહ્યા છે, તમે વિચારો કે ઘોડો ચાલી રહ્યો છે, કોણ જોઈ રહ્યું છે? પ્રભુ જોઈ રહ્યા છે. એ તો માત્ર બેઠા જ છે, આંખો બંધ છે. અને જે રાજભોગમાં હવે એક છેલ્લું જે પાત્ર છે કઢીનું, એ ધરવાનું બાકી છે. એ જે મૂકવા ગયા અને ત્યાં પ્રભુની ઈચ્છાથી રસ્તામાં ખાડો આવ્યો. ખાડો આવે એટલે ઘોડાનો સ્વભાવ છે, એ શું કરે? તરત જ એને ઉલ્લંઘી જાય, કૂદી પડે. એ ખાડાને આખો કૂદીને ક્રોસ કરી લે. જ્યાં કૂદ્યો ઘોડો, અને શું હતું હાથમાં? આસ્કરણ કે હાથમાં તો કડી કો ડબરા છૂટ્યો. કારણ કે ઘોડા ઉપર બેઠા છે અને ઘોડો કૂદે એટલે એની અસર માનસીમાં હાથમાં ડબરા ઉપર પડીને હાથમાંથી ડબરો છૂટ્યો. એની સાથે સગરો વાઘા, જે વસ્ત્ર પહેરેલા, ઘોડો જે ચલાવતા હતા, ઘોડો એ બધા ઉપર કડી કડી થઈ ગયું. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય હો. ગુસાઈજીએ કહેલું સંસાર બાધા નહીં કરે, વચન માગેલું કે મને બહુ ડર લાગે છે. રાજા છે ને, આવું જ થવાનું હતું, બધી ખબર હતી એને, તો કેવી રીતે સેવા કરીશ? આ ભય જે હતો એ ભય ત્યારે જ કાઢી નાખ્યો હતો ગુસાઈજીએ, જ્યાં સંસાર બાધા નહીં કરે. એટલે એમને આ બધું થયું. એ ચલાવતા રહ્યા તો પણ ઘોડો ચાલતો રહ્યો, પણ એ જે કડી છે એ પ્રગટ થઈને જે ઘોડા ઉપર અને જે પોતાના વાઘા ઉપર પડી, આ લીલા સુધી તો મારો પ્રવેશ થઈ શકતો નથી, પણ આ લીલા થઈ છે. દીવાનને કહી યહ કહા. એટલું જ નહીં કે આ પોતાના પૂરતું સીમિત છે, દીવાનની પણ દ્રષ્ટિ પડી ગઈ. આ તો કડી કેવી રીતે આવી અત્યારે? તો બેઠા ત્યારે તો તલવાર ભાલો લઈને બેઠા છો. તબ આસ્કરણને કહી કછું નાહી, મેરે પાસ કડી હતી. એટલે કઈ કડી લઈને બેસે રાજા? દીવાનને ખબર નથી પડવા દેવી. આ જે બધી ગુણ સહાનુભવની જે વાતો હોય એ બધી કંઈ જણાવાય નહીં. એટલે કહ્યું કે મારી પાસે કડી લઈને બેઠો છું. આવું કહીને વાતને વાળી લીધી અને ભાવ પ્રકાશમાં કહ્યું, આમે યહ જતાયો જો ભગવત ધર્મ ગોપ્ય રાખનો, કહું કે આગે પ્રગટ ન કરનો. એટલે આગળની લીલાનો પ્રસંગ આવતીકાલે આવશે.
दृढ़ इन चरण न केरो भरोसो, दृढ़ इन चरण न केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माजू अंधेरो, साधन और नहीं आकली में जासो होई निवेरो, सुर कहाँ कहे द्विविध आदरो, बिना मोल को चेरो। बोलो श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल की जय हो।